તમે દ્વારકા જાઓ તો કોકને કેજો, તમને વાત કરશે કદાચ. પાકિસ્તાનના નાવડા આવ્યા, 2-3 નાવિકો આવ્યા અને રાતમાં એને બરાબર પૂનમ હતી, પૂનમમાં એને માપ કાઢી લીધું કે આ પૂનમે દરિયાનું પાણી આટલી સપાટીએ રહે છે, તો પૂનમે આટલી સપાટીએ રહે તો એનો એક દી, બીજો દી, ત્રીજે દી એને માપ્યું કે ત્રીજો દી જાય તો આટલી સપાટી દરિયાની હોય છે, તો આટલા લેવલથી આપણે અહીંથી બોમ્બની મિસાલ છોડી તો દ્વારકાના મંદિર ઉપર જ જાય. આ પાકી વાત છે. હામી પૂનમ આવે એટલે એમ જ માપ્યું, એવી 3 પૂનમો સુધી માપ્યું ને એમ બરાબર લેવલ હતું અને એને એમ થઈ ગયું કે હા હવે આનું લેવલ લઈને આપણે અહીંથી મિસાઇલ બોમ્બ છોડી તો મંદિર ઉપર જ જાય. અને સાહેબ હામી પાછી પૂનમ આવી તો એ પાકિસ્તાનના જહાજો આવ્યા, નાવ, અને એની આપણી હદના બોર્ડર ઉપર આવી જે લેવલ હતું ત્યાંથી બોમ્બની મિસાઇલ છોડી અને એને એમ હતું કે આ મિસાઇલ સીધી દ્વારકાના મંદિર ઉપર જાહે. ઈ 1 સેકન્ડની 1 ક્ષણની માલિકો રે એટલો દરિયો તેથી નીચો વયો ગયો તો દરિયામાં બોમ્બ પડી ગયા, મંદિર સુધી આવ્યા નહોતા. આ દ્વારકા વાળો વિશ્વાસ હોય તો હજી કરી શકે.